અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ ઉપર હુમલો કર્યો છે. આ એર સ્ટ્રાઇકમાં દક્ષિણ ઈરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ અને અસુયેલે શહેર નિશાન બનાવવામાં આવ્યું હતું. ઈરાને જવાબમાં ખાડી દેશોમાં મોટા હુમલાઓની ચેતવણી આપી છે. આ દરમિયાન ભારતીય તેલ ટેન્કર જગલાડકી હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારત પહોંચ્યું છે. ઇન્દોરમાં ટાટા પંચ ઇલેક્ટ્રિક કાર ચાર્જ કરતી વખતે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. 3 માળનું એક ઘર આગમાં લપેટાઈ ગયું. આ અકસ્માતમાં એક ગર્ભવતી મહિલા સહિત 8 લોકો જીવતા મળી ગયા. પોલીસના જણાવ્યા અનુસાર સિલિન્ડર વિસ્ફોટથી ઘરનો એક ભાગ તૂટી ગયો હતો અને ડિજિટલ લોક ન ખુલી શકવાને કારણે લોકો બહાર નીકળી ન શક્યા હતા. રાજસ્થાનના જાલોરમાં ઇથેનોલ ભરેલું ટેન્કર પલટી ગયું, તેમાં આગ લાગી ગઈ. ત્યારબાદ આગની જ્વાળાઓ 200 મીટરના રસ્તા પર ફેલાઈ ગઈ. ટેન્કર ડ્રાઈવર જીવતો ભૂંજાયો, જ્યારે તેનો ભાઈ સલામત સ્થળે કૂદી ગયો. રશિયા પાકિસ્તાનને સસ્તું તેલ પૂરું પાડવા માટે સંમત થયું છે. પાકિસ્તાનના રશિયન રાજદૂત આલ્બર્ટ ખોરેવે કહ્યું, પાકિસ્તાન તરફથી તેલની કોઈ સત્તાવાર માંગ કરવામાં આવી નથી. જોકે જો પાકિસ્તાન પહેલ કરે તો રશિયા પાકિસ્તાનને ઓછા ભાવે તેલ પૂરું પાડવા માટે તૈયાર રહેશે. સરકારે ઘરેલું હવાઈ મુસાફરી માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો હેઠળ એરલાઇન્સે હવે દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60% બેઠકો મફતમાં આપવાની રહેશે. હાલમાં ફક્ત 20% બેઠકો મફતમાં ઉપલબ્ધ છે, બાકીની ચૂકવણીને આધીન છે. સીટ પસંદગી માટે એક્સ્ટ્રા ચાર્જ અંગેની ફરિયાદો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન પલટાયું છે. અમદાવાદ સહિતના શહેરોમાં વહેલી સવારથી જ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો અને ઠંડક પ્રસરી ગઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના રિપોર્ટ મુજબ આગામી 3 કલાક રાજ્ય માટે ભારે છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા